શિવ સ્ત્રોત, બરાબર, એનો અર્થ શું છે? શિવ સ્તોત્ર કે શિવ સ્ત્રોત? શિવ સ્તોત્ર. શિવ સ્તોત્ર. હમ. શિવ સ્તોત્રમાં આપણે જો જોવા જઈએ તો કલ્યાણકારી. શિવનો અર્થ જ થાય, સંસ્કૃત ગ્રામર જો તમે કાઢો તો સંસ્કૃત ગ્રામર પ્રમાણે શિવનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ અને શિવ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. એમાં બંનેમાં બેઝિકલી કોઈ જ ફરક નહીં. શિવજી મૂળ કલ્યાણના અધિપતિ દેવતા છે. તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો ને તો વિષ્ણુ ભગવાન તમારું ધીરે 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 કરીને બધું જ લઈ લે. કારણ કે વિષ્ણુ મોક્ષના દાતા છે. આ 184ના ફેરામાંથી તમને બહાર કાઢવાનું કામ કરી શકે શ્રીહરિ વિષ્ણુ. અને તમને સંસારી બધા જ સુખ આપે એ શિવજી. શિવજી બહુ જલ્દી પ્રસન્ન થાય, બહુ જલ્દી આપી દે, કારણ કલ્યાણકારી દેવ છે. અને કલ્યાણ કયા અર્થમાં? સાંસારિક દૃષ્ટિએ. પછી તમે એનાથી પરે જઈને, જેવી રીતે બિલ્વપત્ર આપવામાં આવે કે બિલ્વપત્રની અંદર 3 તત્વો હોય. બિલ્વપત્ર 3 વસ્તુઓનું ઘોતક છે, સત્વ, રજસ અને તમસ. અને એનાથી પરે જવાનું છે આ જીવને, કલ્યાણના માર્ગ ઉપર આગળ જવાનું છે. તો શિવ સ્તોત્ર જે ખરું એ શિવ સ્તોત્ર તમને ખરા અર્થમાં શિવજીની સાથે, એટલે તમારા ખરા કલ્યાણના માર્ગમાં લઈ જાય. શિવજી તમને દુનિયાની બધી સંપત્તિ આપી દે. તમારે જો બહુ જ ધન સંપત્તિ, ગાડી, બંગલા બધું જોઈતું હોય તો લક્ષ્મીજીની આરાધના કરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્મીજી શ્રીહરિના પત્ની છે, એ શ્રીહરિ જે કરશે એ જ કરશે. પણ જો તમારે બહુ જ પૈસો જોઈએ, તમારે બહુ જ સુખ સુવિધાઓ જોઈએ, શિવને ભજો, બધું ફટાફટ મળવા માંડે. તો એવું કલ્યાણ જે ફક્ત સંસારિક સુખ આપે છે ત્યાં સુધી એ શિવ આરાધના કહેવાય. પણ જો તમે શિવ સ્તોત્ર દ્વારા આરાધન કરો તો તમે ખરા અર્થમાં શિવને પામવા ઈચ્છો છો તો આ બધાને છોડી દો પાછળ, અને ખરા રૂપમાં શિવ પોતે પોતાના ઉપર કશું જ નથી રાખતા. એમનું આખું ચરિત્ર બધું અમંગલ છે. ભસ્મ ચોળે ને જટાઓ રાખે ને સાપ રાખે ને વાઘ્યાંબર પહેરે, પણ મંગલાધિપતિ બધું જ તમને આખા દુનિયાનું મંગલ આપી શકે એટલું એમની જોડે છે. તો શિવ સ્તોત્ર દ્વારા તમે શિવની એવા અર્થમાં આરાધના કરીએ અથવા કરો કે જેના દ્વારા તમારું ખરા અર્થનું મંગલ થાય. અને એવું કહેવાય, આ શાસ્ત્રની દૃષ્ટિએ કહું છું તમને, કે જ્યારે તમે બહુ શિવ ભક્તિ કરો ને ત્યારે એક સમય એવો આવે કે પછી શિવજી તમારી ધીરેથી આંગળી વિષ્ણુના હાથમાં પકડાઈ દે. તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો, એની મારા પોતાના અનુભવથી તમને કહું છું કે તમે કોઈ પણ દેવી દેવતાની જો ત્યારે તમારી ભક્તિ પરિપક્વ થઈ જાય પછી એ દેવી દેવતા તમને પોતાની પાસે ના રાખે. એ ધીરેથી તમારી આંગળી વિષ્ણુના તરફ મોકલી દે. પછી તમે આખો જન્મ તમે ઓમ નમઃ શિવાય બોલતા હો ને પછી તમારી ભક્તિ પરિપક્વ થયા પછી તમને એવું લાગે કે મારા મોઢામાં કદી નથી કરતો ઓમ નમો ભગવતે વાસુદેવાય ક્યાંથી આવી ગયું? કારણ કે તમારા આરાધ્ય હવે તમારું પ્રાઇમરી કહો કે સેકન્ડરી કહો લેવલ પૂરું થયું. નાવ યુ આર અ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. નાવ યુ હેવ ટુ ગો ટુ યુનિવર્સિટી. એટલે પછી એ બાજુ ધીરે, કારણ કે પોતે બંને અલગ છે નહીં. શિવજી તમને વિષ્ણુના હાથમાં સોંપી જ દે. કારણ કલ્યાણ કરવું છે ખરા અર્થમાં તો ત્યાં. તો શિવ સ્તોત્ર તમને આ અર્થમાં ફાયદેમંદ રહે. જ્યારે તમે એનો પાઠ કરો ત્યારે તમારું મેન્ટલ લેવલ ધીરે ધીરે એ લેવલનું તૈયાર થાય. ઓકે, આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરી, આ પોડકાસ્ટમાં વાત કરી, એના પરથી એક વસ્તુ આપણે એવું તારણ કાઢી શકીએ કે શિવજીની ભક્તિ કરવા માટેના ઘણા બધા વે છે, બરાબર છે. લાસ્ટ પોડકાસ્ટમાં આપણે વાત કરી કે જે અઘોરી સાધુઓ છે, નાગા સાધુઓ છે, એમનું પોતાનો એક અલગથી એક આખો એક વે છે, બરાબર. અને આજે જે આપણે અલગ અલગ મંત્રોની વાત કરી કે મહામૃત્યુંજય મંત્ર, શિવ સ્ત્રોત મંત્ર, બરાબર, એના થ્રુ બી શિવ ભક્તિ કરી શકાય. અને સૌથી પહેલાં વાત થઈ કે યુથ છે એ ખોટો માર્ગ બી પસંદ કરી રહ્યું છે, બરાબર. હવે જો આજનો કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈ યુથ છે, તો એને શિવજીની આરાધના શરૂ કરવી હોય તો આપણે કહેવાય ને કે પ્રથમ પગથિયું કયું હોઈ શકે? પછી તમે જે વાત કરી કે પ્રાઇમરી છે, સેકન્ડરી છે, યુનિવર્સિટી, એ બધું હજી પાછળ જ, પણ આપણે કહેવાય ને કે હજી એડમિશન લેવું હોય તો એકવાર આમ શરૂ ક્યાંથી કરવું જોઈએ? સૌથી પહેલા શ્રદ્ધા હોવી જોઈએ. વેરી ફર્સ્ટ સ્ટેપ. કોઈના દેખાદેખીમાં કરવાની વસ્તુ નથી. સાગરભાઈ કેવું હોય, કોઈ વસ્તુ તમે દેખાદેખીમાં કરો ને તો એ 4 દિવસ ચાલે. કોઈ પણ વસ્તુ હોય. તમે કોઈ ક્લાસીસ જોઈન કર્યા, તમારા ભાઈબંધોએ કીધું આ શીખવા જેવું છે, તમે પોતાના અંતઃકરણથી નથી કરી રહ્યા તો તમે 4 દિવસ જશો. બોડી બનાવી છે, જીમમાં જવા ફી ભરી આવશો, બધું કરશો, 5મા દિવસથી કંટાળો આવશે, નથી જવું, વહેલા ઉઠીને જા, કોણ જાય? ના જ જાય માણસ. કારણ કે અંતરંગથી નથી કરી રહ્યા. તમને એટલી શ્રદ્ધા નથી, એમાં વિશ્વાસ નથી, તમે દેખાદેખી કરી રહ્યા છો. એટલે સૌથી પહેલું સોપાન જે છે તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તમારી શ્રદ્ધા હોય તો તમે આગળ વધી શકો. અને શ્રદ્ધા પછી આપોઆપ કરાવે.
તમે બધી જગ્યાએથી જાણકારી, તમે આ જે રીતે તમે આ ફિલ્ડમાં આવ્યા, તમારું ભણતર શું છે હું નથી જાણતો, પણ તમે પોડકાસ્ટ કરવાના અથવા તો આ સોશિયલ મીડિયાના ફિલ્ડમાં તમે આવ્યા, તો તમારા મનમાં સૌથી પહેલાં એક વિશ્વાસ બેઠો હશે, ના આ હું કરી શકીશ અને આ હું બહુ સફળતાથી કરી શકીશ. આની પાછળ જેટલો ત્યાગ આપવો પડશે, સૌથી મોટો તો હું જાણું છું કે તમારે સમયનો ત્યાગ આપવો પડતો હશે, પૈસા બહુ ખર્ચાતા હશે, કારણ કે પહેલા દિવસે તો સફળતા મળે નહીં. તમારી આપેલી પીરસેલી વસ્તુઓ લોકોને ગમશે નહીં ગમે એ બધી ચોઈસ ધીરે 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 કરતાં આપોઆપ પછી તમે આનું અલ્ગોરિધમ કે જે કંઈ પણ હોય બધું તમે સમજતા થયા હશો. પહેલા દિવસે તમને આ બધી વસ્તુની ખબર નહીં હોય, કશું જ ઘણા ના બધા હોય. ટર્મ્સ તમને પછી ખબર પડ્યા હશે કે અચ્છા આવું પણ હોય, આવું પણ હોય. સાચી પણ વાત છે. મૂળ શરૂઆત ક્યાંથી થઈ? શ્રદ્ધા. શ્રદ્ધાથી કે વિશ્વાસ. તમે શ્રદ્ધા વિશ્વાસને સાથે લઈને ચાલ્યા કે હું આ ફિલ્ડમાં જઈશ અને આ ફિલ્ડ ખરેખર કરવા જેવું છે, મને પોતાના અંદરથી આનંદ આવશે. એટલે પહેલું સ્ટેપ કે હું આધ્યાત્મિક છું, આના માટે જ આવ્યો છું, બીજું બધું કરું છું. રેલવેના જેમ બે પાટા હોય, એક પાટા ઉપર કદી ગાડી ચાલે નહીં, એક પાટાઓ સંસારનો ચાલતો હોય તો સાથે સાથે બીજો પાટો મારા જીવનનો ભક્તિનો જ હોવો જોઈએ, આધ્યાત્મિક હોવો જ જોઈએ. પછી મને જ્યાં પણ મળે કોઈની નુક્સ જોયા વગર કે ક્યાંય બહુ વિવાદોમાં પડ્યા વગર જે મને સારું મળે છે એનું હું ગ્રહણ કરું. આ માર્ગે જો વ્યક્તિ ચાલે તો બહુ સહજ છે, ચાહે શિવજીની આરાધના હોય, ચાહે શ્રીહરિની હોય, બહુ સહેલાઈથી પછી અને બહુ જલ્દી પ્રગતિ થાય. પ્રગતિ નહીં, બહુ જલ્દી વહેલી પ્રગતિ થાય, કારણ કે મૂળ તત્વ તમારામાં આવી ગયું શ્રદ્ધા. તો આ એનું મૂળ સોપાન આ. બાકી જો તમારી નીચેનું એ જ તળિયું જ બનેલું નહીં હોય તો પછી ઉપરથી ગમે એટલું નાખો નીચેથી બધું વયું જ જવાનું છે. એટલે એ શ્રદ્ધા વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે.